સમાચારોમાં આગળ વધીશું। અમદાવાદથી સમાચાર। અમદાવાદમાં ઠંડી વધતા શહેરની શાળાઓને ડીઈઓની સૂચના। સવાર પાળીનો સમય મોડો કરવા ડીઈઓએ સૂચના આપી છે। ડ્રેસ કોડ સિવાયના જેકેટ, સ્વેટર પહેરીને બાળકોને આવવા દેવા પણ સૂચના આપવામાં આવી છે। ઠંડીનો પારો ગગડતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ઘણી શાળા ડ્રેસ કોડના જ સ્વેટર કે ગરમ કપડાં પહેરવા આગ્રહ રાખતી હોય છે અને ઠંડીથી રક્ષણ મેળવવા વિદ્યાર્થીઓ ડ્રેસ કોડ વગરના ગરમ કપડાં પહેરી શકશે। જિલ્લા શિક્ષણ અધિકારીએ મૌખિક સૂચના આપી પણ પરિપત્ર ન કરાયો। વધુ વિગતો સાથે સંવાદદાતા શુભમ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। શુભમ, ડીઈઓની સૂચના શાળાઓને લઈને અને ડ્રેસ કોડને લઈને શું વધુ વિગતો? ચોક્કસની શિયાળાની ઋતુ છે ધીમે ધીમે જામી રહી છે। ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે અને તમામની વચ્ચે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અમદાવાદ જે તમામ શાળાઓ છે તેને સૂચના આપવામાં આવી છે કે જે સવારની પાળીની શાળા જે મોર્નિંગ સ્કૂલ હતી તેના સમયમાં ફેરફાર કરવામાં આવે, સ્કૂલ મોડી કરવામાં આવે। સાથે સાથે જે શાળામાં જે કેટલીક શાળાઓ છે તે ડ્રેસ કોડની અંદર ગરમ કપડાઓ છે તેને રાખી રહી છે અને તેમના ડ્રેસ કોડ મુજબના ગરમ કપડાં પહેરવાની જે છે તેઓ જે આગ્રહ રાખી રહ્યા છે તેમને પણ સૂચના છે તે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવી છે કે હાલ ઠંડી વધી રહી છે, બાળકોને ઠંડીથી બચવા માટે કોઈ પણ કલરના કપડા જે ગરમ કપડાઓ છે તે પહેરીને આવી શકશે અને ખાસ કરીને પરિપત્ર છે તે કોઈ પણ પ્રકારનો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નથી કરવામાં આવ્યો, પરંતુ જે મૌખિક સૂચનાઓ છે તે તમામ શાળાઓને છે તે આપવામાં આવી છે અને મૌખિક સૂચના કડક પડે છે તે જે છે તમામ શાળાઓએ પાલન કરવી પડશે। જી શુભમ, આભાર સમગ્ર માહિતી બદલ।